મોડાસા તાલુકાના બોલુંદરાના શ્રી કૃષ્ણાશ્રમ ખાતે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના 71મા જન્મદિવસ નિમિત્તે અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ ભીખાજી ઠાકોર અને પૂર્વ પ્રમુખ રાજેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં આશ્રમના અગ્નિહોત્રી આત્રેય કુમાર વ્યાસ અને સર્વ ઋષિકુમારોના મંત્રોચ્ચાર સાથે મહામૃત્યુંજય યાગનું આયોજન કરવામાં આવ્યું હતું. મોડાસા તાલુકાના બોલુંદરાના શ્રી કૃષ્ણાશ્રમ ખાતે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના 71મા જન્મદિવસ નિમિત્તે અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ ભીખાજી ઠાકોર અને પૂર્વ પ્રમુખ રાજેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં આશ્રમના અગ્નિહોત્રી આત્રેય કુમાર વ્યાસ અને સર્વ ઋષિકુમારોના મંત્રોચ્ચાર સાથે મહામૃત્યુંજય યાગનું આયોજન કરવામાં આવ્યું છે. મહામૃત્યુંજય યાગ દ્વારા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના જન્મદિવસે તેમના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરવામાં આવી. યાગ દરમિયાન પૂજા અર્ચના કરી યાગ નારાયણના ચરણોમાં શીશ નમાવી અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ ભીખાજી ઠાકોર અને પૂર્વ પ્રમુખ રાજેન્દ્રભાઈ પટેલે યાગમાં ભાગ લીધો. ભગવાનની કૃપા કરી પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના જન્મદિવસની ઉજવણી કરી હતી. આજે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ આદરણીય સી.આર. પાટીલ સાહેબનો 70મો જન્મદિવસ અને એની ઉજવણીના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી અરવલ્લી જિલ્લા દ્વારા આ બોલુંદરા વેદ પાઠશાળાની અંદર એમના જીવનને દીર્ઘાયુ માટે એક મોટો હવનનો પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો. એમાં અમારા ભારતીય જનતા પાર્ટીના બધા જ કાર્યકર્તાઓ હાજર હતા. સાથે સાથે સમગ્ર અરવલ્લી જિલ્લાની અંદર બધા જ તાલુકાઓમાં અમે ફૂટ વિતરણનો કાર્યક્રમ રાખેલો છે. જાહેર જગ્યાએ સફાઈનો પણ કાર્યક્રમ રાખેલો છે. આ રીતે અમારા પ્રદેશ અધ્યક્ષ અને પેજ સમિતિના પ્રેરણા અને કેન્દ્રના જળ શક્તિ મંત્રી આદરણીય સી.આર. પાટીલ સાહેબને અમે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન એમને ખૂબ શક્તિ આપે અને એમની જે અધ્યક્ષ તરીકેના જે રેકોર્ડ છે, દાખલા તરીકે સૌથી વધારે ભારતીય જનતા પાર્ટી સીટોનો જીતવાનો રેકોર્ડ એ આદરણીય સી.આર. પાટીલના અધ્યક્ષ સ્થાને જાય છે અને કેન્દ્રમાં પણ જ્યારે એવી કામગીરી કર્યા છે ત્યારે ભગવાનને પ્રાર્થના કરીએ કે એમને ખૂબ દીર્ઘાયુ બક્ષે અને એ જ રીતે ભારતીય જનતા પાર્ટીના કામ કરે અને દેશને કામ કરી અને આખો દેશ સમૃદ્ધ થાય એવી અમે બધા જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આજે પ્રાર્થના કરી રહ્યા છીએ. ભારત માતા કી જય. જયદીપ ભાટિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.